નમસ્કાર, વંદે માતરમ, જય ગૌ માતા. આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરીશું જે આપણા અધ્યાત્મ સાથે, ધર્મ કાર્ય સાથે જોડાયેલો છે. પાત્ર સામે દેખાતા જ હશે, જેનાથી આઈડિયા બધાને આવતો હશે. અગ્નિહોત્ર યજ્ઞ જે માધવ આશ્રમ ભોપાલમાં છે, ત્યાં માધવજી પોદાર સાહેબ કે જેણે અગ્નિહોત્રને પુનર્જીવિત કરવાનું કાર્ય કર્યું. તો એ અગ્નિહોત્ર વિશે આજે આપણે વાત કરવાના છીએ. અગ્નિહોત્ર અને આપણે હોમ ઇત્યાદિ હવન જે આપણે કરીએ છીએ અગ્નિને આહુતિ આપીને, તો એ અને અગ્નિહોત્ર જે નિત્ય અને નૈતિક નિમિત્ય બંને અલગ કેવી રીતે છે, થોડો તફાવત એનો જે છે એ બતાવીશ. કોણ કરી શકે, ક્યારે કરવો, એમાં જે સામગ્રી વપરાય છે સામગ્રીની આપણે ચર્ચા કરીશું. અને ભારતનું વિશ્વનું જે પ્રચાર કેન્દ્ર ભોપાલ માધવ આશ્રમ જે છે, ત્યાંથી માધવજી પોદાર સાહેબે 1963માં 22 ફેબ્રુઆરીએ અગ્નિહોત્રને પુનર્જીવિત કર્યો. ભગવાન પરશુરામે આપેલો આ યજ્ઞ છે અને આ યજ્ઞ ઘર ઘર સુધી પહોંચે. આજના સમયમાં તમે જોવો છો ઘરે ઘરે બીમારીઓનું ખૂબ પ્રમાણ છે. બીમારીઓનું પ્રમાણ, પ્રદૂષણોના પ્રમાણો જો ગણવામાં આવે તો આપણે ખાલી એટલું જ સમજીએ છીએ કે જળ પ્રદૂષણ છે, વાયુ પ્રદૂષણ છે, ભૂમિ પ્રદૂષણ છે. આ જ પ્રદૂષણ આપણને દેખાય છે. એ સિવાયના પ્રદૂષણો, માનસિક મેન્ટલી જે વિચારોનું પ્રદૂષણ છે, એ પ્રદૂષણને દૂર કરવા માટેના રસ્તાઓ ઘણા બધા છે. સાફ સફાઈ રાખીએ તો આપણે ભૂમિનું પ્રદૂષણ દૂર કરી શકીએ. પાણી જે ગંદુ થાય છે તો એમાં આપણે ગંદકીઓ ન નાખીએ તો પાણી પણ આપણે શુદ્ધ કરી શકીએ છીએ. વાયુમાં જે ભળતું પ્રદૂષણ છે એને શુદ્ધ કરવા માટેના કોઈ એવા ટેકનિકલ કે એન્જિનિયરો કે એવા કોઈ સાધનો નથી. તો એના માટે યજ્ઞ એ ખૂબ જરૂરી છે. અને વૈચારીનું પ્રદૂષણ, અને તમારે જો અધ્યાત્મ તરફ વધારે જવું હોય તો અધ્યાત્મ માટે પણ યજ્ઞ એ ખૂબ જરૂરી છે. વિચારોના પ્રદૂષણને દૂર કરવા માટે પણ યજ્ઞ જરૂરી છે. વાયુના પ્રદૂષણને દૂર કરવા માટે પણ યજ્ઞ ખૂબ જરૂરી છે. કોઈ પણ યજ્ઞ છે તો એ આહુતિથી મોટો થતો હોય છે. જેમ જેમ તમે આહુતિ આપો, હવે સમજો આજના સમયમાં આપણે અગ્નિહોત્રની જ્યારે વાત કરીએ છીએ, ભોપાલની અંદર એક પરિવાર, ભોપાલ ગેસ દુર્ઘટના જે ટ્રેજેડી બનેલી, એમાં બહુ ઓછા સમય, અમુક સેકન્ડોમાં 26,000 લોકો મરી ગયેલા. તો એ ટ્રેજેડીમાં જે લોકો ઘરમાં અગ્નિહોત્ર કરતા હતા અને જેના ઘરના ગાયના છાણનું લીપણ જે હતું એ લોકોને વાયરસથી કાંઈ નહીં થયું. તો આ બતાવે છે. અને એ સમયમાં જર્મનના સાયન્ટિસ્ટો ભારતમાં આવેલા અને એના ઉપર બહુ સંશોધન થયું અને ખબર પડી. અને ત્યાર પછીથી આ પાત્રની માપ સાઇઝ નક્કી કરવામાં આવી. હું પાત્રના માપ સાઇઝ અને એના નિયમો વિશે વાત કરવાનો છું, પણ વચ્ચે વાવી વાત એટલે વાત કરું છું. તો એ ટ્રેજેડીમાં જે બચેલા પરિવારમાંથી જે કુશવાહા પરિવાર છે, એ 57 વર્ષથી પોતાના ઘરમાં અગ્નિહોત્ર કરે છે અને અત્યારે હાલના સમયમાં ખૂબ પ્રચારનું કાર્ય કરે છે. મેં જેમ વાત કરી વિશ્વનું પ્રચાર કેન્દ્ર ભોપાલ માધવ આશ્રમ છે, એમ એ ત્યાંથી માધવ આશ્રમથી પ્રચાર કરે છે. કુશવાહા પરિવાર છે. આ અગ્નિહોત્ર, હવે તમને એવું થશે કે આ બધી ઘણી બધી વાતો કરી, પ્રદૂષણની વાત કરી, સ્વાસ્થ્ય માટે બહુ લાભકારી છે એવી વાત થઈ. તો આને કરવો કેવી રીતે, અને નિયમો શું છે? તો નિયમો ઉપર આપણે વાત કરીએ. સૌથી પહેલા તો એક મહત્વનું આ તાંબાનું, કોપરનું પ્યોર પાત્ર છે જે માધવ આશ્રમ ભોપાલમાં બને છે. આની ચોડાઈ અને પહોળાઈ 14.5 એ ટાઈપનું, અને ઊંડાઈ એની એક મેઝરમેન્ટ ટાઈપનું આખું પાત્ર, ચોડાઈ, ઊંડાઈ અને પહોળાઈ એવી રીતે રાખવામાં આવેલું છે. એટલે એક પાત્ર ખૂબ જરૂરી છે કે આ જ માપ સાઇઝનું પાત્ર હોવું જોઈએ. એની સાથે સ્ટેન્ડ હોય છે. અને બીજો નિયમ, આ પાત્ર સિવાયનો બીજો નિયમ જે છે, ગાયનું પ્યોર ઘી અને આખા ચોખા, ચોખ્ખો ખંડિત થયેલો ન હોવો જોઈએ, આખો ચોખ્ખો હોવો જોઈએ. કદાચ સમજો કે કણી ભાંગી હોય તો એ ચાલશે, પણ કણી ડબલ ટુકડા કે એવો ન હોવો જોઈએ. એવો આખા અક્ષત ચાવલ લેવાના છે. 2 નિયમ થયા. ત્રીજો નિયમ છે ગાયનું પ્યોર ગોબર, કંઈ પણ મેળવા વગરનું, કુવળ કૂચો કચરું કાંઈ પણ મેળવા વગરનું ગાયનું પ્યોર ગોબર લેવાનું છે. ચોથો નિયમ છે આનો, 2 મંત્ર છે ને 2 આહુતિ છે. સવારનો મંત્ર છે સૂર્યાય સ્વાહા, સૂર્યાય ઇદમ નમઃ. બીજો મંત્ર છે પ્રજાપતે સ્વાહા, પ્રજાપતે ઇદમ નમઃ. સાંજનો મંત્ર છે અગ્નેય સ્વાહા, અગ્નેય ઇદમ નમઃ, પ્રજાપતે સ્વાહા, પ્રજાપતે ઇદમ નમઃ. આ 2 સમયના 2 મંત્રોની આહુતિ છે. 4 નિયમો થઈ ગયા. 5મો નિયમ છે એક્ઝેક્ટ સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય. ફરી હું એકવાર રિપીટ કરી દઉં. આમાં પાત્ર છે મેઝરમેન્ટ ટાઈપનું છે. બીજું છે પ્યોર ગાયનું ઘી અને આખા ચોખા છે.
ત્રીજો નિયમ છે એ પ્યોર ગાયનું ગોબર છે, ચોથો નિયમ છે એના 2 મંત્ર 2 આહુતિ છે, અને 5મો નિયમ છે એ સૂર્યોદય અને સૂર્યાસ્તનો એક્ઝેક્ટ સમય છે. આ તમને ગૂગલ ઉપરથી સમય મળી જશે. અને માધવ આશ્રમની ભોપાલની એક એપ્લિકેશન છે, અગ્નિહોત્ર માધવ આશ્રમ અગ્નિહોત્ર સમય એપ્લિકેશન. આ ટાઈપની એપ્લિકેશન છે. એટલે આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો ને તો આમાં દુનિયાના કોઈ પણ ખૂણે તમે હશો એ ખૂણાનું તમને એક્ઝેક્ટ સમય બતાવશે સૂર્યોદય અને સૂર્યાસ્તનો. તો એ સમયની ખૂબ પાબંદી છે. મેં જે નિયમો કીધા છે ને એ 5 નિયમો જ લાગુ પડે છે, આમાં બીજો કોઈ નિયમ લાગુ નથી પડતો. જ્યારે આપણે કોઈ પણ યજ્ઞ કરીએ છીએ, તફાવતની જ્યારે વાત કરીએ ને, તો કોઈ પણ યજ્ઞ હોમ હવન ઇત્યાદિ કરીએ છીએ તો એમાં ફરક એટલો પડે છે કે જ્યારે તમે હવન કરો છો તો હવનમાં આપણે બ્રાહ્મણ દેવતાને બોલાવવા પડે છે, પછી અગ્નિદેવનું આહવાન કરવું પડે છે, બધાય દેવતાઓનું આહવાન કરવું પડે છે, આચમન કરવું પડે, દાન દક્ષિણા અને યજ્ઞની પૂર્ણાહુતિ હોય છે. યજ્ઞ સવારથી બપોર સુધીનો હોય, 2 દિવસનો હોય, 3.5 દિવસનો હોય, આવી રીતે યજ્ઞ હોય છે. જ્યારે તમે હોમ હવન ઇત્યાદિ નિમિત્ત યજ્ઞ જ્યારે કરો છો ત્યારે આ નિત્ય યજ્ઞ છે, આને તમે રોજ કરી શકો. અને આ અખંડ યજ્ઞ છે, આની પૂર્ણાહુતિ નથી આવતી. જ્યારે યજ્ઞ હોમ હવન ઇત્યાદિ કરીએ છીએ તો આપણે એને પૂર્ણાહુતિ પૂર્ણ કરીએ છીએ. એ બંને આટલાથી અલગ પડે છે. આમાં કોઈ પણ સૂતક પાતક નથી લાગતું, આમાં કોઈ બાધાઓ નથી લાગતી. તમે સવારમાં સ્નાન કરી અને અગ્નિહોત્ર કરો તો વધારે સારું છે, પણ સમય થઈ ગયો તો હાથ પગ મોઢું ધોઈને પણ કરી શકાય છે. જેમ આપણે પૂજા પાઠ ઇત્યાદિ કરીએ છીએ તો હાથ પગ મોઢું ધોઈને આપણે પૂજા કરતા હોઈએ છીએ. હું વચ્ચે એક વાત યાદ આવી એટલે કહી દઉં. તમે રામાયણ અને મહાભારત જોજો, તમને ક્યાંય રૂની વાટથી દીવો કરી અને પૂજા કરતા વ્યક્તિઓ કે વર્ણન ક્યાંય નહીં દેખાય. તો એ સમયમાં શું થતું હતું? એ સમયમાં અગ્નિહોત્ર જ થતો હતો. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં અગ્નિહોત્ર થતો હતો. તો અગ્નિહોત્ર ઘરમાં અપનાવીએ. અગ્નિહોત્રના ઘણા બધા ફાયદાઓ છે. આમાંથી જે નીકળે છે ભસ્મ, એ ભસ્મ ઘણી બધી બીમારીઓમાં કામ કરે છે. તમે પાણીમાં નાખી દો તો પાણીને અલ્કલાઇન કરવાનું કામ કરે છે. આજના સમયમાં ઘણા બધા એવા સંશોધનો દ્વારા મશીનો આવ્યા છે પાણીને અલ્કલાઇન કરવા માટેના, પાણીને શુદ્ધ કરવા માટેના. પાણીમાં અમુક મિનરલ્સો એડ થાય એવા મશીનો આવ્યા છે, જેમાં સોનું ચાંદી આન તેન ઘણું બધું લગાડીને આવ્યા છે. તો એના વિકલ્પમાં આપણે ત્યાં બહુ સૌથી મહત્વનો હોય તો અગ્નિહોત્રની ભસ્મ, યજ્ઞની ભસ્મ તમે રોજ પાણીમાં નાખી અને વાપરો તો પાણીને શુદ્ધ કરે છે અને સાથે સાથે એમાં બધા જ મિનરલો આપે છે. તો આ એક બહુ જરૂરી આજના સમયની માંગ પણ કહી શકાય. અને યુગ પ્રવર્તક જે મેં માધવજી પોદ્દાર સાહેબ કીધા, આ એની પુસ્તક છે યુગ પ્રવર્તક નામની. એમાં આખું એનું જીવન છે, કેવી રીતે અગ્નિહોત્રનું આ બધું આવ્યું એ બધું જ એમાં છે. સાથે આ અગ્નિહોત્રની બુક છે, અગ્નિહોત્ર કેવી રીતે કરવો એના જે મેં નિયમોની વાત કરી એમાં ઘણી ઊંડાણથી વાત કરેલી છે. સુખની શોધ આ માધવજી પોદ્દાર સાહેબની લખેલી બુક છે. આજના સમયમાં ખૂબ જ પરિસ્થિતિઓ અને તકલીફો ભોગવવી પડે છે, સુખની શોધ કેવી રીતે સુખ આવે તો એના માટેની બુક છે. અને અગ્નિહોત્રથી જે મેં ચિકિત્સાની વાત કરી તો એના ભસ્મથી કેવી રીતે ચિકિત્સા કરી શકાય તો એ ચિકિત્સા છે. બાકી અગ્નિહોત્ર કરવાથી વાતાવરણ, વેચાર, આ બધા જ પ્રદૂષણો, જલ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, આ બધા જ પ્રદૂષણોને આપણે દૂર કરી શકીએ છીએ. તો અગ્નિહોત્ર એ આજના સમયમાં ખૂબ જરૂરી છે, ઘરે ઘરે થવો જોઈએ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય ગૌ માતા.